બસ મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયાથી થાય છે. ગઈકાલે રાતે આપણે નગાલાખાના કહેવાય ને નેહડે આપણે રોકાણા હતા. ત્યાંથી 2 કિલોમીટર આગળ મિત્રો સરસ મજાનો આશ્રમ છે. ચલો ભાઈ પાસે આપણે આશ્રમની માહિતી જાણીએ. આશ્રમનું લોકેશન કયું છે ભાઈ આપણને જણાવશે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રણછોડગીરી બાપુ, આપણે બોરું નાની બોરું ઠાકરના નેહડેથી બસ 2 કિલોમીટર આગળ છે. જ્યારે અહીંયા આવો મિત્રો અહીંયા એકવાર જરૂર મુલાકાત કરજો. કહેવાય ને આ સૌરાષ્ટ્રની ભૂમિ છે ને, સૌરાષ્ટ્રની ભૂમિમાં આવકારા કોઈની મોળા ન હોય. બસ મિત્રો ચાલો બાપુના આશીર્વાદ લીધા, બાપુ સાથે વાતચીત કરીએ અને પછી આપણે જઈએ આપણા માર્ગ તરફ આગળ. જય માતાજી. ત્યાંથી આગળ નીકળ્યા, બાપુ પાસે વાતચીત કરી અને આશીર્વાદ લીધા અને જઈએ છીએ ત્યારે પીપલી તરફ. કેમ કે ઉપર એક્સપ્રેસ ઉપર હાલવાનો વિચાર હતો, પણ હવે માતાજીએ કદાચ કીધું હશે અહીંથી હાલો. આપણા મનમાં એવો વિચાર આવ્યો કદાચ થયું હશે, બરાબર. તો અહીંથી આપણે હાલ્યા છીએ, બરાબર. આ કાચ જો કેનો લાગે છે એલીથી કમેન્ટમાં કહો મને. ભાઈ તમને ન લાગે છે? મને એ જ લાગ્યું. ગાઈ બધા તમે કમેન્ટમાં કહો. બાકી હાલો આપણે જઈએ આગળ. અને ઓલમોસ્ટ કેટલા વાગ્યા? 11 બરાબર. તો ચાલો ધીમે ધીમે જઈએ આગળ. ઓલો ટેમ્પો જો કેટલું બધું ફેર્યું તો માથે આવ્યું હોય તો એવું છે. કાંઈ નહીં, આપણો વિષય નથી. ચાલો જઈએ આગળ. તો પણ જેથી જ્યાં ખોટું થાય ત્યાં બોલીએ, વાંધો નહીં. વિષય બારું હોય તોય સાચી વાત ના. તો ઓલમોસ્ટ 10 દિવસ પછી અમે ખાધી ભાખરી જે વિશાલભાઈ એમની ઘરેથી લાવ્યા હતા. આપણે મિત્રો વિશાલભાઈ છે. આપણે આની પહેલાં મુલાકાત થઈ હતી દ્વારકા પગપાળા જતા જ્યારે વિશાલભાઈ અમારે મુલાકાત કરવા માટે સ્પેશિયલ રીલ પણ બનાવી હતી. એટલે વિશાલભાઈનો પ્રેમ અમને ખૂબ ગમે છે. વિશાલભાઈ સ્પેશિયલ એનું ગામ છે રાયપુર. રાયપુરથી મોટી બોર આવે ને, મોટી બોરની આગળ અમને જો તડકામાં આવ્યા ગાડી લઈને અને અહીંયા જો નાસ્તા પાણી કર્યા ને વાવા જેવું અહીં સારું. ચાલો વિશાલભાઈ, જય માતાજી. જય માતાજી. પાછળ છાંયો હતો ને જ્યાં બેઠા હતા આપણે જો દિવેશભાઈ આવી ગયા છે. દિવેશભાઈ જો પરસેવો આ ફોરનમાં બેઠા બેઠા એટલો પરસેવો થયો છે તો આ 12 લોકો આ લોકો હાલે છે એનો હું હાલ થયો છે. માતાજીને દયા હો મિત્ર. અને પણ તમ તારે એથી ચાલુ કરી દેવાની હો. હા એમ તો મિત્રો એથી ચાલુ જ, આમ ઊભા હોય ને જ્યારે ખાલી દિવેશભાઈ પાછા બંધ કરી દે. કાંઈ નહીં, ચાલો જોયો હું ને ચાલુ કરતો. હા એ તો ખબર. હવે હું ને ચાલુ કરતો. કાંઈ નહીં, ચાલો મિત્રો. હવે જો પાવર બ્રેક ચાર્જિંગમાં લીધું તો લઈ લઈએ અને ફોન મૂક્યા ચાર્જિંગમાં. બાકી આગળ કાંઈ જઈએ છાયામાં આરામ કરીએ. ચાલો આજે રાતે અમારે ઢોલેરામાં રોકાવાનું છે. ચાલો જય માતાજી. ઓલમોસ્ટ મિત્રો 3:45 જેવા થયા છે. આપણને ઢોલેરાથી 2 ભાઈઓ મળ્યા છે. ભાઈ નામ શું આપણું? હર્ષદીપ છે. તમારું ભાઈ? શિવભાઈ. અને ભાઈ છે ને આમ જો એટલો ભાઈને વિશ્વાસ હતો કે આજે જો મુલાકાત થશે એટલે ભાઈ જો રસ લઈને જ આવ્યા ડાયરેક્ટ. કાંઈ નહીં, ચાલો મિત્રો ભાઈઓ સાથે વાતચીત કરીએ. ભાઈની લાગણીને માન આપવું પડે. બાકી ચાલો વાતચીત કરીએ પછી જઈએ ધીમે ધીમે આગળ. જય માતાજી. છો ઢોલેરા વાળા મજામાં ને? ફાઇનલી તમે ઢોલેરામાં આવી જાઓ ભાઈ. હા, અને એક મિત્ર મળ્યા હતા આપણે વિડીયો જોતા. એ કીધું કે અમારું ફાર્મ હાઉસ છે, ત્યાં રાત રોકાઈ જાજો. બસ જો ભાઈ લોકેશન મોકલ્યું છે. ચાલો ભાઈ સાથે પણ વાત કરતો. હમણાં જ તે પાછળ આવે રસ પીધો એ ભાઈ જ કીધું. અને ચાલો મિત્રો આપણે હાલેથી શોર્ટકટ મારો શોર્ટકટ આમ જ જાણ છે ને આપણે. પણ દિવેશભાઈ આમની ઊભા હોય ને, દિવેશભાઈ આપણે ફોન કરીને બોલાવી લેશું. એને કઈ રોડ ટુ રોડ એને ન કરે, રોડ જ આવવાનું. કાંઈ નહીં, સારું. ચાલો મિત્રો જઈએ અહીંયાથી આગળ. ઓલમોસ્ટ મિત્રો અમારા ઠેકાણા માતાજીએ છે ને અમને લાગતું હતું હે ને ભાવિકભાઈ કે અહીંથી થોડાક જ પાછળ 100 મીટર બજરંગ બાપાની મઢી છે અને સ્વામિનારાયણનું મંદિર આગળ છે. પણ ખબર નહોતી કે માતાજીએ ઠેકાણા અહીંયા કર્યા હોય, બરોબર. આ મિત્ર ભાઈ છે આપણા અને અહીંયાથી છે ઢોળાથી. ભાઈ નામ શું આપણું? રવિરાજસિંહ જાડેજા. અને ભાઈ આપણું નામ? હર્ષદીપસિંહ ચુડાસમા. અને મિત્ર આ ભાઈ તો આપણે ખબરમાં રસ્તામાં જ મળેલા. તમને પાછળ જોજો 10 સેકન્ડ સ્કીપ કરીને વધારે કે 20 જોઈને જ આવ્યા છો અહીંયા ભગ્યા છો. મને લાગી કોઈ સ્કીપ કરીને આવ્યા તો પાછા જોઈ આવજો. કંઈ નહીં, ચાલો મિત્રો અહીંયા જો ભાઈ જો નાસ્તા પાણી થોડા ઘણા કરીએ અને કહેવાય ને નાના મોટી બાકા દીકીને હવાય. કાંઈ નહીં, ચાલો પછી ભાઈ સાથે વાતચીત કરીએ અને ક્યાં રોકાણા છીએ એ પણ તમને હું કહીશ. અને બીજા એક શંકરભાઈ કરીને પણ છે, એની સાથે હું મુલાકાત કરીશ, બરોબર. ચાલો અહીંયા સૌથી પહેલાં નાસ્તો કરીએ. જય માતાજી. તમને ફાર્મ હાઉસ વિઝિટ કરાવું, બરોબર. હાલો બહારથી પહેલાં છે ને પછી બતાવું. પહેલાં બહારથી બતાવી દઉં. બહારથી જો ગાય માતા આવ્યા છે અહીંયા. હાય સરસ મજાનો પવન છે. હાલો જો બહારથી તમે જોઈ શકો છો આ રીતનું ફાર્મ હાઉસ છે, બરોબર. અને ચાલો હવે
અહીં કાંઈક જોઈએ શું છે. બાકી હું તો અત્યારે તમારે હારે હું જોઈ, આપણે બધા હાર વાર જોઈએ છે. બાકી મેં પેલા આંટો નથી માર્યો કે કેમનું છે શું નહીં. બરોબર, સૌથી પહેલાં જો જ્યાં ગાય માતા થાય ત્યાં આપણે જઈએ, પણ ત્યાં કોક મને રહેતું લાગે છે. બરોબર, ત્યાંથી પાછું મજા આવે કાંઈ નહીં. ચાલો જો સાફ સફાઈ કરવાના પોતા છે અને બાકી કંઈ ના કાંઈ નથી. બેઠક મિત્રો મસ્ત આજે એસી જો પેનાસોનિકનું એસી છે. બરાબર, અને બેઠક પણ સારી છે. જો અહીં બધા બેસીને કહેવાય ને હવાય ને એમ. ને આ છે ને આને હું ગાર્ડનને મને જ્યાં પોચું લાગે છે મિત્રો. પગ ધોઈ છે મને. હા પોચું હા પોચું. હા છે મિત્રો હિંચકો મને છે ને મિત્રો આમ ઝુલાત કરીએ એમાં હા જો હિંચકે બેઠા. હાય હરે હિંચકાનું કઈ ગીત છે કોઈ? હિંચકે ઝૂલે ના છે કાંઈક યાદ નથી આવતું. હિંચકો પછી આપણે હાલો યાદ કરશું. અત્યારે તો તમને આગળનું બતાવું. હાલો અહીંથી જો ફ્રન્ટ સાઈડથી આવું છે. હાલો હવે છે ને અંદરથી તમને બતાવું. બરોબર, ચાલો ચપ્પલ અહીંયા કાઢીએ અને ચાલો અંદર. સૌથી પહેલાં મળી જશે આપણે નાના જેવો જગ્યા. જો સ્પીકર ચાર્જિંગમાં મૂકી દીધું છે, રાતે ગાવા વગાડવા થશે. બાકી અહીંયા આવતા સૌપ્રથમ જોવા મળે છે આપણને છે કાંઈક આઈ ડોન્ટ નો. ખોટું મિત્રો વિખાય નહીં કોઈનું. ટૂંકમાં રૂમને એવું બધું છે અહીંયા. બરોબર, અહીંયા પણ ઓફિસ છે મિત્રો. ઓફિસ છે એન્ડ જય હનુમાન દાદા, હનુમાન ફોટો. બાકી ઉપર શું હશે ખબર નહીં, પછી અમે જાશું જ્યારે બતાવો તું કેવું રહ્યું. હા ભાઈ, એમ કે પૈસા વગર ન જવાય ને. બાકી ભાઈ મજા આવે છે? ઘર જેવું લાગે. હા છે ને અમારા ઘરે સોફા હતા, હમણાં થોડાક ટાઈમ પહેલા કાઢી નાખ્યા. બહારથી આવીને સીધો એમ સુઈ જવાનું, એમ જેવું જ લાગે છે. આમ અમે બધું પાછળથી નહીં તોય નહીં હાલે. હા ખબર સુઈ જવાનું આરામથી. બરાબર, ચાલો તો મેળું બહુ કહેવાય. હા. બાકી અમારે તો હું ઉપર પતરું ને નીચે થોડી જગ્યા પર રાતના મચ્છર ન હોવા પડે, ગમે ત્યાં ચાલે. અને જો કેમેરા, જો સીસીટીવી કેમેરાની નજરમાં જો બધા કેદ છો અહીંયા. ગમે બધા નહીં ત્યાંથી હાલતું આવે. હમણાં બહાર ગયો તો આ બધા મને જોતા હોય ભાઈ બધા. કાંઈ નહીં, ચાલો હવે જઈએ. શું કરીએ આગળ બતાવું. રાતનું ભોજન ઓલમોસ્ટ મિત્રો વિચારતા હશો ક્યાં આવી ગયા ઘડીકમાં. હા જો પેલા કામકાજ જો કેવું ધોકાર કામકાજ હાલે છે. જેટલું મેં વિચાર્યું હતું એની કરતાં તો ધોલેરા ત્યારે ફૂલ વિકાસના પ્રગતિએ રસ્તે ચડે છે. બરોબર, અહીંયા જો અને આ મારા ધોલેરાના મિત્રો અમને અહીંયા લાવ્યા છે. બરોબર, બાકી અમે અહીંયા ક્યારે આવ્યો તમને ખબર નહોતી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હા જો મિત્રો આ બધા આપણા મિત્રો છે ધોલેરાના. ભાઈ પૂરો કરી દો. મળીએ આવતીકાલે સવારે. અને આવતીકાલના વ્લોગમાં એક વાત કહેવાની છે, કંઈક અલગ. યાત્રા કરતાં પણ અલગ શું વાત છે આવતીકાલે ખબર પડી જશે. બસ ત્યાં સુધી બન્યા રહેજો આપણી સાથે. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.